વાઘોડિયામાં ખંધા રોડ પર આવેલા આર કાબરા કંપનીના આયોજિત વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આર કાબરા કંપનીના એમડી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। ગરબામાં કંપનીના વર્કરો તેમજ સ્ટાફ તેમજ શ્રી ગુરુ ગોવિંદ દેવગીરી સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ડોક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજી પરિવાર સાથે ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપનીના કર્મચારીઓ સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ગુરુજી જોડાયા હતા। વેશભૂષામાં સુંદર તૈયાર થયેલા ગરબા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દૂધ પૌવાની પ્રસાદી તેમજ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગરબા પૂર્ણ થયા બાદ ખેલૈયાઓએ દૂધ પૌવાની પ્રસાદીનો લાભ લીધો હતો। રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। કૃષ્ણ આજે શરદ પૂનમની રાત હોય અને રાસ ના હોય એવું ના બને, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય રાસ અને શરદ પૂર્ણિમા પર જેવું કહેવાય છે કે ચંદ્રમામાંથી અમૃતની વર્ષા થતી હોય અને અમૃતની વર્ષાની સાથે આજે આર કેબલ દ્વારા જે દર વર્ષે મહારાસનું આયોજન કરવામાં આવે છે, સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે રાધાજીની સાથે રહી અને ગોપીઓની સાથે રાસ રમ્યા હતા એ જ ભાવના સાથે અહીંયા પણ દર વર્ષે આનંદ ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવે છે અને દરેક પ્રોત્સાહિત કરવા માટે દરેકને પ્રોત્સાહિત કરવા માટે એવા પારિતોષિક ઇનામ રાખવામાં આવે છે અને સાથે સાથે સુંદર મજાનો એવો ભોજનની વ્યવસ્થા પણ અહીંયા આર કેબલ કંપની દ્વારા કરવામાં આવે છે। દરેક ભાવિક ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના અને મા ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને દરેકની મનોરથ પૂર્ણ થાય એવી આશા સાથે બધાને જય શ્રી કૃષ્ણ। નવરાત્રિ મહોત્સવ આપણે ગુજરાત માટે સૌથી મોટો પર્વ છે। એમાં આપણે બધા આનંદ લઈએ છીએ અને નવરાત્રિ જે છે ભગવાન રામ રાવણને મારીને આવ્યા પછી એને ઉજ્જવલ આપણે કરીએ છીએ। નવરાત્રિની 9 રાત્રો અમારા મનને શુદ્ધિકરણ કરે છે અને રાસ અને ગરબામાં અમે ઘણો આનંદ લઈએ છીએ। આર કેબલ જે પણ કાંઈ પર્વ હોય એમાં આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ। એના માટે મારા સ્ટાફ અને મારા વર્કર્સનો સહયોગ માનું છું અને સાથે સાથે આભાર માનું છું। અંબે માત કી જય, અંબે માત કી જય। શરદ પૂર્ણિમાના દિવસે ગરબાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે ખાસ કરીને અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે આખું આયોજન વર્કર તરફથી કરવામાં આવે છે। વર્કરમાં મહિલા, પુરુષ અને બધા સ્ટાફ લોકો ભેગા થઈને આખું આયોજન કરે છે ગરબાનું। આ ગરબા અગત્યના એટલે બી છે કારણ કે ફક્ત આપણે માતાજીના જ ગરબા વગાડીએ છીએ, બીજા કોઈ કશું ગરબા વાગતા નથી, ગીત વાગતા નથી। ગરબા પાછળ કંપની તરફથી સંપૂર્ણ આયોજન હોય છે। ગરબા પતે પછી લોકોને પરિવાર સાથે ઇન્વાઇટ કરવામાં આવે છે, પ્લસ એ લોકોને પાછળ રિફ્રેશમેન્ટ અને ભોજનની વ્યવસ્થા બી કરવામાં આવે છે। વાત કરીએ તો આજે આર કાબેલમાં આજકાલ કરતા 15 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને જેમાં નાના મોટા કરીને 3500 થી 4000 વર્કરો પાર્ટિસિપેટ કરે છે અને આ ગરબા આપણે શરદ પૂર્ણિમાએ 6:30 શરૂ કરી અને 11 વાગ્યા સુધી ચાલતા હોય છે અને જેમાં આપણે અમુક પરિવારોને આવવાને લઈ જવાની સુવિધા બી આપતા હોઈએ છીએ। તો કંપની તરફથી હું કંપનીને બી ધન્યવાદ કરું છું। કંપનીના ચેરમેન શ્રી ત્રિભુવન કાબરા, કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મહેશ કાબરા અને દરેક પરિવારને આર કાબેલ તરફથી મારી શુભેચ્છાઓ અને આવું જ આયોજન દર વર્ષે થતું રહે એના માટે મારી શુભેચ્છાઓ આર કાબેલ પરિવાર તરફથી। નમસ્કાર। આજે રોજ આર કાબેલ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે નવરાત્રિ અને રાસ ગરબાનું આયોજન કરેલ છે। તો જે રીતના પરમાત્માએ શરદ પૂર્ણિમાને રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા, જે રીતના ભગવતી માયાનો આશ્રય લઈ અને પરમાત્માએ ત્રિવિધ રાસ રમ્યો હતો, એ જ પ્રમાણે પરમાત્માની અંદર એક આત્માનું મિલન પરમાત્મા થતું હોય છે। એ જ આ શરદ પૂર્ણિમાના રાત્રે દરેક ભક્તોને માં ભગવતીના આશીર્વાદ મળે અને એક આત્માનું પરમાત્મા સાથે મિલન થાય, એ જ આશ્રયથી આર કેબલ દ્વારા આજે નવરાત્રિ અને ગરબાનું આયોજન થયેલ છે। તો અહીંયા આગળ કંપની દ્વારા આયોજિત આ ગરબામાં કંપનીના દરેક મેમ્બર, એમ્પ્લોય તથા સ્વામી ગોવિંદ દેવગીરીના દરેક વિદ્યાર્થીએ પણ લાભ લીધેલો છે અને દર વર્ષે અમારી આ આર કાબેલ કંપની દ્વારા આવું સુંદર મજાનું આયોજન થતું જ રહેતું હોય છે અને જે સુંદર વેશભૂષા ધારણ કરીને આવતા હોય છે એમને પણ પોતે પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવામાં આવે છે। તો અમારી આ આર કાબેલ કંપની દ્વારા
જે આ સરાહનાભર્યું કાર્ય કરવામાં આવે છે એથી અમને ખૂબ આનંદ છે. મા ભગવતી એમને ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત કરાવે અને આજ શરદ પૂર્ણિમાના દિવસે દરેકના મનોરથ પૂર્ણ થાય એવા આ બ્રાહ્મણો દ્વારા અને પરમાત્માના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.